Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 36 અને જો એપિસોડ નંબર 35 ના જોયો હોય તો જોઈ લેજો, જેમાં આપણે શીખવ્યું છે ટાઈપ ડેફ કે ટાઈપ ડેફ શું હોય છે, તેનો શું યુઝ હોય છે અને તે કઈ રીતે વર્ક કરે છે. તો એ થિયોરી પણ મેં સમજાવી છે અને પ્રેક્ટિકલી કઈ રીતે ટાઈપ ડેફ ઉપયોગી છે એ પણ મેં સમજાવ્યું છે. વિધાઉટ ટાઈપ ડેફ તમે કઈ રીતે લખતા હતા, વિથ ટાઈપ ડેફ તમે કઈ રીતે લખી શકો, તેનો શું બેનિફિટ છે, બધું મેં સમજાવ્યું છે. તો એ એપિસોડ જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 36, જેમાં આપણે જોવાના છે ફંક્શન્સ, કે ફંક્શન્સ એ શું હોય છે, કઈ રીતે વર્ક કરે છે અને તેના કેટલા ટાઈપ છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. ફંક્શન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે ફંક્શન શું હોય છે. સો રોજિંદા જીવનમાં એટલે કે ડેઈલી રૂટીનમાં આપણે કોઈ પણ પ્રોગ્રામ કરતા હોઈએ કે કોઈ પણ કામ કરતા હોઈએ તો એ વસ્તુને ઇઝી બનાવવા માટે ફંક્શન યુઝ થાય છે. હવે એ જ વસ્તુ હું તમને અત્યારે શીખવવાનો છું. એટલે ઇન શોર્ટ એ જ છે કે ભાઈ ફંક્શન આપણા ડેઈલી વર્ક માટે યુઝફુલ છે, વર્કને ઇઝી બનાવે છે અને કમ્ફર્ટેબલી આપણે એમાં વર્ક કરી શકીએ છીએ. તો હવે જોઈએ, વોટ ઇઝ ધ ફંક્શન? ટેલ્સ ધ કમ્પાઇલર અબાઉટ ધ ફંક્શન નેમ, રિટર્ન ટાઈપ એન્ડ પેરામીટર્સ. યુ ડન યોર વર્ક હાવેવર યુ વોન્ટ. કે કમ્પાઇલરને આપણે કહેવાનું હોય કે મારે આ વર્ક કરવું છે, પણ એ વર્ક માટે તમે કોઈ પણ ડેટા ટાઈપ આપશો, વેરિયેબલ નામ આપશો અથવા તો કોઈ કન્ડિશન્સ આપશો તો તેના ઉપરથી તમારું કામ થશે. સો એ જ બધી ફંક્શનના નામ છે, રિટર્ન ટાઈપ છે કે કઈ વસ્તુ મારે જોતી છે આન્સરમાં, ત્યારબાદ પેરામીટર્સ છે. તો એ વસ્તુ તમે ફંક્શન્સ કહી શકો કે ભાઈ એના થ્રુ આપણે આઉટપુટ મેળવીએ છીએ, આપણો આન્સર મેળવીએ છીએ. કે જે વર્ક આપણે પતાવવું છે તે ફંક્શન થ્રુ પતે છે. કે નામ આપણે કોઈ આપીએ છીએ, એના પરથી રિટર્ન ટાઈપ આપીએ છીએ, કે એને આપણે પેરામીટર આપી દઈએ કે ભાઈ મારે આ વસ્તુનો સરવાળો કરવો છે અથવા બાદબાકી કરવી છે, અથવા પેરામીટર્સ એટલે કે બે વેરિયેબલ આપી દે કે હું કોઈ પણ વેલ્યુ આપું તો આ ફર્સ્ટ વેરિયેબલ અને સેકન્ડ વેરિયેબલમાં સ્ટોર થવી જોઈએ. તો એટસેટ્રા એ રીતે કરી શકાય. એટલે કે આ રીતે તમે તમારું કામ પૂરું કરી શકો કે એને પહેલા તમે ડિટેલ આપી દો કે મારે આ વર્ક કરવું છે, આટલા પેરામીટર્સ છે, અલગ અલગ વેરિયેબલ છે અને કઈ રીતે કરવું છે એને કહી દો. ત્યારબાદ તમારું ફંક્શન ઓટોમેટિકલી કામ કરશે. તમારે ખાલી એને અમુક જે જોઈતી વસ્તુ છે, રિસોર્સ છે એ પ્રોવાઈડ કરવાના. ઓકે, સો નીચે જુઓ, ટાઈપ ઓફ ફંક્શન્સ. સો આના ટાઈપ આપીએ છીએ, ફંક્શન કેટલા ટાઈપના હોય છે અને શું કરે છે એ પણ હું તમને સમજાવીશ. તો ફંક્શન યુઝ્યુઅલી બે ટાઈપના હોય છે. એક લાઇબ્રેરી ફંક્શન, જે તમે સેકન્ડ જોઈ શકો છો. લાઇબ્રેરી ફંક્શન એટલે કે આપણે જે કોનિયો, સ્ટીડિયો ને બધું લખીએ છીએ, સ્ટ્રિંગ એચ, તો એ બધું છે લાઇબ્રેરી ફંક્શન. જેમ સ્ટાર્ટિંગ હોય સ્ટ્રક્ચરનું અને એમાં તમે જુઓ હેશ, પછી બ્રેકેટ કરે, ત્યારબાદ સ્ટીડિયો ડોટ એચ, ત્યારબાદ ઓલ્ડ જે ટર્બો સી હતું તેમાં હતું હેશ કોનિયો ડોટ એચ. તો એ રીતના જે આપણે લાઇબ્રેરી ફાઇલ્સ યુઝ કરીએ છીએ એ લાઇબ્રેરી ફંક્શન કહેવાય. તે લાઇબ્રેરી ફાઇલમાંથી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જે પહેલેથી બનેલા છે જે ફંક્શન. ઓકે, તો એને કહેવાય લાઇબ્રેરી ફંક્શન. અને બીજું છે યુઝર ડિફાઇન ફંક્શન. સો યુઝર ડિફાઇન ફંક્શન, સો આનો અર્થ શું છે? યુઝર એટલે કે વાપરનાર, એટલે કે આપણે. ડિફાઇન, ડિફાઇન એટલે કે બનાવેલો, કે આ નક્કી કરેલો, કે આપણે નક્કી કરેલો અથવા આપણે બનાવેલો ફંક્શન. કે હવે મારે સમજો કે એક રિઝલ્ટ બનાવવું છે, તો તેના માટે મારે જે જે વસ્તુની જરૂર પડશે એટલું હું ફંક્શનમાં આપી દઉં. કે ભાઈ મારા રિઝલ્ટ માટે અમુક સબ્જેક્ટના નામ જોશે તો હું એક એક સબ્જેક્ટના નામ આપી દઉં. ત્યારબાદ પેરામીટર્સ જોશે તો એ ઇન્ટીજર આપી દઉં અથવા ફ્લોટ આપી દઉં, કારણ કે માર્ક્સ આપણે આંકડામાં નાખવાના છે. ત્યારબાદ હું એને રિટર્ન ટાઈપ આપું કે મારે રિટર્ન શું જોતું છે, તો મારે રિઝલ્ટ જોતું છે. તો રિઝલ્ટ માટે પણ હું એક કન્ડિશન નાખીશ અને એના ઉપરથી રિઝલ્ટ બનશે. આપણે આ બધા પેરામીટર્સ પણ આપી દીધા, વેરિયેબલ આપી દીધા. તો ફંક્શન હવે એના યુઝથી આપણે આઉટપુટ આપશે. ઓકે, તો એને કહેવાય યુઝર ડિફાઇન ફંક્શન, જે આપણે નક્કી કર્યું હોય, આપણે બનાવ્યું હોય, કાં તો લોજિક આપણું હોય એ. અને જે પહેલેથી ડિસાઇડ હોય એને કહેવાય નોર્મલ લાઇબ્રેરી ફંક્શન. ઓકે, સો વધીએ નેક્સ્ટ. સો અહીંયા આપ્યું છે ઇનબિલ્ટ અને યુઝર ડિફાઇન ફંક્શન. ઇનબિલ્ટ એટલે લાઇબ્રેરી ફંક્શન. ઓકે,
સો એ જુઓ તમે, લાઇબ્રેરી ફંક્શન એટલે કે આપણે જે યુઝ કરી ગયા પ્રિન્ટએફ, કે કોઈ પણ વસ્તુને પ્રિન્ટ કરાવવા માટે, યુઝ ટુ ડિસ્પ્લે આઉટપુટ ઓન સ્ક્રીન, કે આઉટપુટ લાવવા માટે આપણે આનો ઉપયોગ કરતા એ. ત્યારબાદ છે સ્કેનએફ. આ આપણે આગળ જોવાના છીએ, હજી અત્યારે મેં નથી શીખવ્યું કારણ કે અત્યારે આપણે આની કાંઈ જરૂર નથી. સો અત્યારે આપણે આ નથી કરવાનું, લાસ્ટમાં આપણે આ કરશું. તો સ્કેનએફનો ઉપયોગ આપણે ક્યારે શીખશું? જ્યારે બધા લોજિક અને કોન્સેપ્ટ ક્લિયર થશે ત્યારે. ઓકે. ત્યારબાદ છે CLR SCR. હવે આ જે છે CLR SCR એ જે ટર્બો સી હતું પહેલાનું, કે જેમાં સી કમ્પાઇલ થતું હતું. અત્યારે તો ઘણા બધા કમ્પાઇલર આવી ગયા છે, પણ સૌથી પહેલા ટર્બો સી કરીને કમ્પાઇલર હતું, જેમાં આપણે પહેલા સી લેંગ્વેજ લખતા, કમ્પાઇલ કરતા અને આઉટપુટ મેળવતા. તો એ ટાઈમે CLR SCR એટલે શું થતું ખબર? ક્લિયર સ્ક્રીન. કે તમે એકવાર આઉટપુટ મેળવી લીધો અને બીજી વાર જ્યારે આઉટપુટ મેળવવો હોય તો બીજો આઉટપુટ સિંગલ આવવો જોઈએ ખાલી, કે પહેલાનો આઉટપુટ ને બીજો આઉટપુટ બે ભેગો થઈને નો આવે. એના માટે ક્લિયર સ્ક્રીન યુઝ થાય છે. કે પહેલો આઉટપુટ આવી ગયો, બીજો આઉટપુટ આપણે લાવવો છે, તો પહેલો આઉટપુટ ભૂસી નાખો અને બીજો આઉટપુટ લઈ આવો, તો એને કહેવાય ક્લિયર સ્ક્રીન. એનો ઉપયોગ જ છે સ્ક્રીનને ક્લિયર કરી દેવી. અહીંયા લખ્યું જ છે ક્લિયર ધ આઉટપુટ સ્ક્રીન. ત્યારબાદ છે ગેટ CH. સો જે આ ગેટ CH છે એ પણ પહેલા ટર્બો સીમાં યુઝ થતું. શેના માટે? તો એ કહું તમને, કે પહેલા આઉટપુટ મેળવવા માટે આપણે જ્યારે પ્રોગ્રામ રન કરતા, કમ્પાઇલ થયા બાદ જે આઉટપુટની જે બ્લેન્ક સ્ક્રીન આવતી ને, કે આ તમે બાજુમાં આ કેમ અત્યારે બ્લેક કલરનું બોર્ડ છે આખું, તો એવું ખાલી બ્લેન્ક સ્ક્રીન આવતી જેના ઉપર એક આઉટપુટ આવતું. તો એ આઉટપુટ જોવા માટે બ્લેક સ્ક્રીનની જરૂર પડતી, પણ એ જ્યારે ગેટ CH ના આપ્યું હોય, જ્યારે બ્લિંક થાય, આમ સ્ટેટિક ના રહે, કે સતત આમ ઊભું ન રહી જાય સ્ક્રીન, કે આપણે આઉટપુટ જોઈ શકીએ. હજી તો આપણે રન કરીએ ત્યાં બ્લિંક થઈ જાય, રન કરીએ ત્યાં બ્લિંક થઈ જાય. તો એને એકદમ આમ સ્ટ્રેટ રાખવા માટે, કે એનો આઉટપુટ તમે જોઈ શકો પ્રોપરલી, કે બ્લિંક ના થાય, એના માટે પહેલા ગેટ CH યુઝ થતું હતું. ત્યારબાદ છે ગેટ્સ અને પુટ્સ. સો આ પણ ટર્બો સીમાં યુઝ થતું હતું, ગેટ્સ ને પુટ્સ. પણ અત્યારે હાલમાં તમે જોવા જાઓ તો ટર્બો સી સિવાય ગેટ્સનો ઉપયોગ બહાર થતો જ નથી, કારણ કે સેફ નથી અત્યારે. એ તમે જો અત્યારે વાપરશો તો તમારો ડેટા લીક થવાના ચાન્સીસ છે અત્યારે ટેકનોલોજી પ્રમાણે. તો ગેટ્સ અત્યારે સેફ નથી. પુટ્સ યુઝ કરવો હોય તો એ કરી શકો તમે. પુટ્સ શેના માટે વપરાય તો એ કહી દઉં તમને. જે આપણે પ્રોગ્રામમાં નવી લાઈનમાં જવા માટે /n યુઝ કરીએ તો તેના માટે પુટ્સ યુઝ થાય છે. ઓકે. અને ગેટ્સનો પણ ઉપયોગ હું તમને કહી દઉં છું, કે રીડ્સ અ સ્ટ્રિંગ ઇન્ક્લુડિંગ સ્પેસ. એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુ લખતા, સ્ટ્રિંગ લખતા, કે કોઈ આંકડા લખતા, તો લખતા એની ગણતરી પણ કરે કે કેટલા આંકડા અથવા કેટલા વર્ડ્સ છે, અને પ્લસ સ્પેસ આવે છે કે આપણે સ્પેસ આપીને પછી લખ્યું, તો એની પણ ગણતરી કરે. એટલે ઓલમોસ્ટ કે જે લખ્યું છે એની લેન્થ કાઉન્ટ કરે. ઓકે. સો આને કહેવાય ઇનબિલ્ટ ફંક્શન, કે જે પહેલેથી કમ્પ્યુટરમાં બનેલા જ આવ્યા છે, આપણે નથી બનાવ્યા. હવે જોવાના છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. જે મેં તમને કીધું હતું કે આપણે જે રીતે વર્ક કરવું હોય એ રીતે આપણે એને પેરામીટર્સ આપવા પડે, વેરિયેબલ આપવા પડે, ડેટા ટાઈપ આપવું પડે. તો એને કહેવાય યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો એ હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા જો ઇન્ક્લુડ સ્ટુડિયોનું આખું સ્ટ્રક્ચર લખાઈ ગયું. ત્યારબાદ હવે તમે મેઇન વસ્તુ જોજો, કે અહીંયા ઇન્ટ મેઇન ક્યાં છે એ તમે જુઓ. ઇન્ટ મેઇન દેખાય છે ક્યાંય? કે વોઇડ મેઇન કાંઈ પણ દેખાય છે? સો અહીંયા લાસ્ટમાં જોવો, જે વોઇડ મેઇન આપ્યું છે અહીંયા લાસ્ટમાં, સો અહીંથી આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. તો પ્રોગ્રામ સ્ટાર્ટ જ નીચેથી થાય છે, તો આ ઉપરની વસ્તુ શું છે? તો એ જ વસ્તુ હું તમને સમજાવું હવે. અહીંયા તમે જુઓ, આ વોઇડ કેલ્ક્યુલેટ રિઝલ્ટ છે, ત્યાંથી લઈને આ પ્રિન્ટએફ થયા, બે પ્રિન્ટએફ ને અહીંયા કર્લી બ્રેસીસ ઓવર થયા, ત્યાં સુધી તો ખાલી આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન યુઝ કર્યું છે. એ પ્રોગ્રામનો ભાગ જ નથી, એ ખાલી એક ફંક્શન બનાવ્યું છે આપણે, કે આપણે પ્રોગ્રામમાં યુઝ કરી શકીએ. તો કઈ રીતનું બનાવ્યું છે એ તમને બતાવું. સો વોઇડ કેલ્ક્યુલેટ રિઝલ્ટ નામનો એક ફંક્શન ક્રિએટ કર્યો અને બ્રેકેટ કરી દીધા. ત્યારબાદ કર્લી બ્રેસીસમાં એનો ઓલ ઓવર આપણે પેરામીટર્સ, ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ બધું લખ્યું છે. સો આ કર્લી બ્રેસીસ પછી જ બધું ચાલુ થાય છે સાચો ગેમ. સો ઇન્ટીજર, હવે માર્ક્સ આપણે લેવાના છે. સો ઇન્ટીજરમાં માર્ક્સ લેશું તો આ બધા વિષયના નામ છે. સો ઇન્ટીજર ઇકો, ઇન્ટીજર સ્ટેટ, ઇન્ટીજર ઇંગ્લિશ, ઇન્ટીજર ગુજરાતી, ઇન્ટીજર એકાઉન્ટિંગ, ઇન્ટીજર BA, અને લાસ્ટમાં ટોટલ. એ પણ ઇન્ટીજરમાં. કેમ ટોટલમાં ઇન્ટીજર લીધું, ફ્લોટ કેમ નહીં?
તો ટોટલ તમે જુઓ બધા વિષયમાં જે માર્ક્સ આવશે પોઈન્ટમાં તો નહીં જ આવે, લાસ્ટમાં રાઉન્ડ ફિગર કરીને એક માર્ક્સનો તમને રેશિયો આપશે. ત્યારબાદ ફ્લોટ ક્યાં લીધું? તો એવરેજમાં લીધું, કે બધાની થઈને એવરેજ કેટલી આવે છે એ બતાવવા. તો ત્યાં ફ્લોટ લઈ લીધું, તો ઇન્ટીજર ફ્લોટ બંને આવી ગયા. હવે ડેટા ટાઈપ અપાઈ ગયા અને વેરિયેબલના નામ અપાઈ ગયા. એ ફિનિશ. હવે ત્યારબાદ આગળ જઈએ. સો અહીં કીધું છે printf એન્ટર માર્ક્સ ઓફ 6 સબ્જેક્ટ, કે આ 6 સબ્જેક્ટના માર્ક્સ એડ કરો. તો અહીં ખાલી ટૂંકમાં જ લખ્યું છે, બાકી આપણે જેમ નોર્મલી printf કરતા હતા એમ જ કરવાનું છે. આ scanf તમારે અત્યારે સમજવાની જરૂર નથી, એ હું તમને પછી સમજાવી દે. અત્યારે એટલું માનીને ચાલો કે અહીંયા જે વિષય લખ્યા છે, સો printf થ્રુ આપણે પહેલાથી માર્ક્સ આપી દીધા છે તેને, પણ આ scanf એટલે વાપરવામાં આવ્યું છે કારણ કે ફંક્શન છે. સો જ્યારે તમે scanf વાપરો છો અને આ જે સબ્જેક્ટના નામ લખ્યા તો તમને એક એક કરીને પૂછશે કે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ લખવાના છે. તો એ તમે માર્ક્સ બધાયના નાખી દીધા અહીંયા. ત્યારબાદ આગળ જતા અહીંયા ટોટલ નામનો એક આપણે વેરિયેબલ બનાવી દીધો છે. ઉપર તમે જો ઇન્ટીજર ટોટલ ડિફાઇન થઈ ગયું છે ઓલરેડી. સો અહીં ટોટલ નામનો વેરિયેબલ લઈ લીધો અને ત્યારબાદ આ બધાનો સરવાળો કરી દીધો છે બધા સબ્જેક્ટના માર્ક્સનો. ત્યારબાદ એવરેજ કાઢી છે. તો કઈ રીતે? તો જે ઉપરનું ટોટલ હતું એને ટોટલ ઇન્ટુ જેટલા સબ્જેક્ટ હતા તો એના નંબર લખી દીધા. કેટલા સબ્જેક્ટ છે? 1 2 3 4 5 ને 6. તો 6 સબ્જેક્ટ છે તો ટોટલ અને સબ્જેક્ટથી ભાગી નાખવાના એટલે એવરેજ મળી ગઈ. ત્યારબાદ પ્રિન્ટ શું કરાવવાનું છે? તો પહેલા ટોટલ પ્રિન્ટ કરાવો, ત્યારબાદ એવરેજ પ્રિન્ટ કરાવવાનું છે. તો અહીંયા ફંક્શન પૂરું થઈ ગયું કારણ કે અહીંયા તમે જો કર્લી બ્રેસીસ આવી ગયા. સો આટલું ફંક્શન હતું ખાલી રિઝલ્ટ બનાવવા માટે. હવે જ્યારે તમે ફંક્શનને એડ કરશો તમારા પ્રોગ્રામમાં તો કઈ રીતે એડ કરવાનું એ જુઓ. અહીંયા વોઇડ મેઇનથી સ્ટાર્ટ થયું છે. આ ટર્બો સી માટેનું ફંક્શન હતું એટલે અહીંયા વોઇડ મેઇન લખ્યું છે. ઇન્ટીજર મેઇન આવે, અત્યારના કમ્પાઇલરમાં ઇન્ટીજર મેઇન લખજો. સો અહીં વોઇડ મેઇન છે તો આપણે ઇન્ટીજર મેઇન માનીને ચાલીએ. તો ત્યારબાદ કર્લી બ્રેસીસ કર્યા, પ્રોગ્રામ અહીંથી સ્ટાર્ટ થયો. તો હવે તમારે ઉપરનું જે ફંક્શન્સ હતું એ તમારે અત્યારે કોલ કરાવવાનું છે રિઝલ્ટ્સ માટે. તો તમારે શું લખવાનું? આ જે નામ છે ને ઉપર વોઇડ પછી જે નામ કેલ્ક્યુલેટ રિઝલ્ટ, સો એ બેઠે બેઠું અહીંયા લખી દો અને આ જે બ્રેકેટ કરીએ છીએ એમ બ્રેકેટ કરો અને સેમિકોલન કરી દો. જ્યારે તમારું ઓવર થશે આ બ્રેકેટ કર્લી બ્રેસીસ એટલે પ્રોગ્રામ ઓવર તમારો. હવે જ્યારે તમે આઉટપુટ જોશો ત્યારે તમને આ એક એક વિષયના માર્ક્સ પૂછવામાં આવશે. માર્ક્સ પૂછાઈ જાય પછી એનું ટોટલ લાગશે. ટોટલ લાગીને એવરેજ તમને આઉટપુટમાં આવશે, એટલે કે ટોટલ ને એવરેજ તમને આઉટપુટ કરશે. ક્યારે? જ્યારે આ printf કર્યું છે ત્યારે. ઓકે, સો આનું હવે તમને અત્યારે લાઈવ એક્ઝામ્પલ બતાવવાનો છું. તમને આનું એક્ઝામ્પલ એટલે કે લાઈવ કોડ કરવાનો છું. એટલે આપણે કમ્પાઇલર ખોલી લઈએ અત્યારે. તો તમે પણ તમારા મોબાઈલ કે પીસીમાં કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડ કરો, જેથી તમને પણ આનો એક્સપિરિયન્સ થાય અને તમારે આગળ ઇઝી પડે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલીએ કમ્પાઇલર ઉપર. સો આપણે હવે કમ્પાઇલર ઉપર આવી ગયા છીએ અને આપણે જોવાના છે યુઝર ડિફાઇન ફંક્શન, કારણ કે આપણે જે લાઇબ્રેરી ફંક્શન હતા એ અત્યાર સુધી જોઈ જ લીધા છે. જેમ કે printf જોયું, સ્ટ્રિંગ કોપી જોયું, સ્ટ્રિંગ લેન્થ કાઉન્ટ જોયું, સ્ટ્રિંગ કમ્પેરિઝન જોયું. તો એવા ઘણા બધા ફંક્શન્સ આપણે જોયા. તો હવે યુઝર ડિફાઇન ફંક્શન જોવાનું છે, જે આપણે અત્યારે એક્ઝામ્પલ પણ જોયું છે કે કઈ રીતે તે વર્ક કરે છે. તો હવે આપણે લાઈવ બનાવશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોડની બાર બનાવી લઈએ. સો આપણે શું લેવું છે અત્યારે ફંક્શન્સ માટે? તો ફંક્શન આપણે બનાવીએ એક એડિશનનું, તો પ્લસ કરાવવાનું છે. તો એના માટે ઇન્ટીજર જોશે કારણ કે આંકડા લેવાના છે. તો ઇન્ટીજર, ત્યારબાદ હવે કંઈક નામ આપવું પડશે ફંક્શનને, તો આપણે નામ આપી દઈએ એડ. સો ઇન્ટીજર એડ. ત્યારબાદ પેરામીટર્સ પણ આપવા પડશે. સો પેરામીટર્સ અને ઇન્ટીજરમાં લઈએ આપણે એ અને ઇન્ટીજર બી. સો આ બની ગયા પેરામીટર્સ અને કરો હવે કર્લી બ્રેસીસ. હવે હું તમને આ સમજાવું છું કઈ રીતે મેં કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટીજર એટલે લીધું છે કે આપણું જે આખું ફંક્શન્સ છે એ ઇન્ટીજર બેઝ છે, આંકડા ઉપર છે આખું, એટલે ઇન્ટીજર લીધું. ત્યારબાદ એનું નામ રાખ્યું એટલે કે વેરિયેબલ, એટલે કે ફંક્શનનું નામ રાખ્યું, જેમ આપણે વેરિયેબલનું રાખીએ. ફંક્શનનું નામ તો રાખ્યું પણ ફંક્શનમાં આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાના છે એ તો જોશે ને. તો આપણે ઇન્ટીજર એ અને બી નો ઉપયોગ કરવાના છે, તો એ અને બી લખી દીધું. ત્યારબાદ એને માલ મસાલો આપી દીધો, બધી સામગ્રી આપી દીધી. હવે કર્લી બ્રેસીસમાં કયો કઈ રીતે વર્ક કરવાનું છે. તો હવે વર્ક લખશું આપણે. તો શું જોઈએ છે? રિટર્ન. અને હવે આપણે આન્સર પાછો શું જોઈએ છે? રિટર્નમાં.
આપણે જોઈએ છે સરવાળો, તો a પ્લસ b અને સેમિકોલન. સો આપણે રિટર્નમાં સરવાળો જોતો હતો એટલે a પ્લસ b લખી દીધું. સો આ બની ગયું આપણું ફંક્શન્સ. તો એમાં જુઓ પહેલા આવી ગયું તમારે નામ આવી ગયું એનું ફંક્શનનું, ડેટા ટાઈપ ઇન્ટીજર આવી ગઈ, 2 પેરામીટર્સ આવી ગયા છે, અને ત્યારબાદ કઈ રીતે વર્ક કરવાનું છે એ લખાઈ ગયું છે. સો હવે આપણે ઓરિજિનલ પ્રોગ્રામમાં જશું, જે છે ઇન્ટ મેઇન પછીનો. તો અહીંયા લખીએ આપણે ઇન્ટ. હવે આપણે કોઈ પણ એક વસ્તુ લેવી પડશે, એટલે કે અહીંયા ઉપર તો એડ લખી દીધું, પણ અહીંયા તમારે શું લેવાનું છે આ ફંક્શન્સમાં. તો આ ફંક્શન માટે તમારે a પ્લસ b કરાવવું છે, તો સરવાળો કરાવવો છે, સમ કરાવવો છે. સો અહીંયા લઈએ ઇન્ટીજર સમ અને સેમિકોલન. વેલ્યુ નથી આપતા કેમ કે હવે આપણે ફંક્શન યુઝ કરવાના છીએ. ઓકે, સો અત્યારે આપણે વેલ્યુ નથી આપી, હવે એન્ટર કરીએ અને ફંક્શન હવે યુઝ થશે એ જુઓ તમે. ઉપર સમ લખ્યો હતો એટલે સમ ઇક્વલ ટુ, હવે આ સમ છે એનો આપણે શું કરવાનું છે તો એ બતાવીએ. તો સમ બરાબર ફંક્શન કોલ કરીએ. ફંક્શનનું નામ હતું એડ. સો અહીંયા લખીએ એડ અને બ્રેકેટ કરી દઈએ. સો ઉપર જો એડ આવી ગયું તો નીચે એડ આવી ગયું, ઉપર બ્રેકેટ છે તો નીચે બ્રેકેટ આવી ગયા. પરંતુ અહીંયા ઇન્ટીજર a અને b છે. સો ઇન્ટીજર a અને b તો તેની વેલ્યુ તો નથી ને. તો આપણે અહીંયા નાખશું એની વેલ્યુ જેનો સરવાળો કરાવવો છે. હું નાખું 7 અને બીજા નાખું છું 10. સો આ બે વેલ્યુ આપણે નાખી દીધી અને ત્યારબાદ સેમિકોલન. સો વેલ્યુ પણ લખાઈ ગઈ ફંક્શનમાં. અને ત્યારબાદ લાસ્ટ સ્ટેપ પ્રિન્ટએફ. પ્રિન્ટ કરાવી દો અને ડબલ ઇન્વર્ટેડ કરવાનું ભૂલવાનું નહીં અને સેમિકોલન ભૂલતા નહીં. ત્યારબાદ આપણે હવે ઇન્ટીજરમાં નંબર જોઈએ છે, આન્સર ઇન્ટીજરમાં જોઈએ છે એટલે %d યુઝ કરશું. સો %d અને ત્યારબાદ શેનો આન્સર જોઈએ છે તો સમનો આન્સર જોઈએ. તો લખીએ સમ અને હવે આપણે આઉટપુટ લઈએ તો શું આવે છે જોઈએ. 17 આવ્યો. કેમ? કારણ કે અહીંયા 7 અને 10 બે વેલ્યુ આપણે આપી હતી ફંક્શન્સમાંથી. તો 7 ને 10 17. હવે જુઓ ઇન્ટીજર એડ. સો આન્સર ઇન્ટીજરમાં જોતો હતો એ આન્સર ઇન્ટીજરમાં આવ્યો. પછી એના પેરામીટર્સ પણ ઇન્ટીજરમાં, કે આપણે જે નીચે વેલ્યુ લીધી 7 ને 10 તો ઇન્ટીજર માટે લીધી તો અહીંયા ઉપર ઇન્ટીજર જ લેવા પડે. તો આ વેરિયેબલના નામ છે a અને b. તો a માં 7 નંબર વેલ્યુ સમાણી છે અને ઇન્ટીજર b માં 10 ની વેલ્યુ સમાણી છે. તો આ બે વેલ્યુ છે આ બે ઉપરના વેરિયેબલમાં સમાઈ ગઈ. ત્યારબાદ આપણે શું કર્યું, પ્રિન્ટ કરી નાખ્યું સમ કરીને. તો સમ કરીને પ્રિન્ટ કર્યું એટલે આન્સર 17 મળી ગયો. તો આ હતું યુઝર ડિફાઇન ફંક્શન. કાંઈ અઘરું હતું? જો કાંઈ સમજ ના પડી હોય તો રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લ્યો, સમજ પડી જશે. કાંઈ અઘરું છે નહીં. જો આ તમને આવડી જાય તો આગળ તમને લોજિક લગાવીને ઘણું બધું કરતા આવડશે. ઘણી રીતે તમે ફંક્શન્સ બનાવી શકો છો અને તમારું કામ ઇઝી કરી શકો છો. સો આજ માટે આટલું જ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.